શું તમારા ઘરમાં 15 વર્ષથી નાના બાળકો છે? તો આ એક વાયરસથી ખાસ ચેતવાની જરૂર છે. ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ચાંદીપુરા નામના વાયરસના કેસો ખૂબ જ વધી રહ્યા છે. હવે એ ચાંદીપુરા વાયરસ સેન્ડફ્લાય એટલે પતંગિયા જેવી માખીથી અથવા મચ્છર કરડવાથી થાય છે અને તે સીધું બાળકોના મગજ પર જ અસર કરે છે. હવે આ રોગના મુખ્ય લક્ષણો શું છે? તો તાવ આવો, સતત અને અચાનક જ તાવ ચાલુ થઈ જાય છે. માથામાં અતિશય દુખાવો થવો, બાળકોને ઘણીવાર ખેંચ આવી જાય છે અથવા એને ખૂબ જ માથું અને ઉલટી આવે છે. પણ તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખાલી આટલી સાવચેતી રાખવાથી તમે તમારા બાળકને ચાંદીપુરા વાયરસ થતા બચાવી શકો છો. બાળક જ્યારે બહાર રમવા જાય ત્યારે તેને પૂરેપૂરા કપડાં પહેરાવો, જેથી તેને મચ્છર કે માખી કરડી ન જાય. રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ અવશ્ય કરો અથવા ગુડ નાઇટ મોસ્કીટો રિપેલન્ટ કે ક્રીમ અથવા કપડા પર લગાવવાનું જે મોસ્કીટો રોલોન આવે તે ખાસ બાળકને લગાવીને જ સુવડાવવું જોઈએ. ઘરની આસપાસ પાણી કે ગંદકી ન ભરાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવું તથા બાળકને ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણ જાણવા મળે એટલે વિલંબ કર્યા વગર તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાઓ. હવે આ માહિતીને દરેક માતા પિતા સુધી પહોંચાડવાની જવાબદારી ફક્ત અને ફક્ત તમારી જ છે. અને મારા રતન ફાર્મસીના પેજને આવી જ વધુ હેલ્પ ટિપ્સ માટે ફોલો જરૂરથી કરી લેજો, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.